રાજકોટના નવા અંડરબ્રિજમાં ગાબડા પડતા રોષ છે, ત્યારે દસ્તુર માર્ગ પર નિર્મિત બ્રિજમાં તિરાડો પડી હતી। લોકાર્પણના થોડા મહિનાઓમાં જ બ્રિજની હાલત કફોડી બની હતી। ₹4 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો। પ્રજાના ટેક્સના પૈસાનો બગાડ કરવામાં આવ્યો, વેડફાટ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના રોહિત રાજપૂતે તંત્ર પર પ્રહાર કર્યા હતા। બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચારના પોપડા પડતા દેખાયા। મનપા અધિકારીઓની કામગીરી પર મોટા સવાલો ઉઠ્યા છે। રેલવેનો નીચે હમણાં બન્યો છે હેમુગઢવી હોલ પાસે ઠાકર થીગડમાં રિપેરિંગ કરે છે, હજી વર્ષથી નથી થયું। ત્યાં આવા બધા કામ નબળા કરી અને પબ્લિકના પૈસાનો દુરુપયોગ કરે છે। તો નવા મેયરની પાસે બધી પબ્લિકની અપેક્ષા એવી છે કે થોડુંક વ્યવસ્થિત અને ધ્યાન દઈને પબ્લિકના પૈસાનો ઉપયોગ કરે। કરપ્શનના જ બધા કામ છે, દરેક જગ્યાએ આ જ વસ્તુ બને છે। તો થોડું ધ્યાન લઈને નવા મેયર પાસે બધી અપેક્ષા જે કંઈ હોય બધાના સેટિંગ હોય છે, એટલે પુલનું અંદરનું જે મટીરિયલ છે એ નબળું વાપરતા હશે અને કોઈ એની ધ્યાન આપતું નથી। બધા સૌ પોતપોતાનામાં લિંક હોય છે। હોમી દસ્તુર રસ્તાથી અમીનમાર્ગ તરફ જવાના રેલવે ક્રોસિંગ પર બનેલો અંડરબ્રિજ લગભગ 4 કરોડના ખર્ચે બન્યો છે અને હજુ બન્યા એના 8 મહિના થયા છે અને ભ્રષ્ટાચારના પોપડા ખેડ્યા છે। ગુજરાતમાં પુલો દર્જિત થવા અને પુલો પડવા એનો સિલસિલો યથાવત છે। આ ભ્રષ્ટાચારના પોપડા રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ પદાધિકારીઓના કમિશનના વાકે અને રેલવે વિભાગની બેદરકારીને કારણે વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકવું એ ખૂબ જ નિંદનીય છે અને શરમજનક છે। ક્યાંક ને ક્યાંક લોકો પોતાના પરસેવાના કમાણીએ આરએમસીને અને કેન્દ્ર સરકારને આટલા ટેક્સ ભરવા છતાં બસ એમને જે પ્રાથમિક સુવિધાઓ આપે એમાં એમને પોતાના જીવ ઉપર જોખમ રહે છે। ખૂબ જ શરમજનક છે અને ચોમાસું માથે છે ત્યારે આ બ્રિજમાં જે જવાબદાર કોન્ટ્રાક્ટર હોય, જે આરએમસીના કે રેલવેના અધિકારીઓ હોય, તેની પર ફોજદારી ગુનો દાખલ કરી ફરીથી તાત્કાલિકપણે આ બ્રિજ બંધ કરી લોકોનો જીવ કઈ રીતના જોખમમાં ન મુકાય તેને ઉપર ગંભીરતા દાખવીને તાત્કાલિકપણે આ પુલ હાલ બંધ કરવામાં આવે। ગયા વર્ષે જે બ્રિજનું લોકાર્પણ થયું હતું અને આપના માધ્યમથી એ વાત મારા ધ્યાન પર આવી। મેં સિટી એન્જિનિયર સાથે વાત કરી આ બાબતે। એ બ્રિજ જે નિર્માણ થયું હતું એ રેલવેની એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું અને સિટી એન્જિનિયર સાથે વાત કરીને અને આપણા કોર્પોરેશનના માધ્યમથી અમે રેલવેમાં જાણ કરીશું અને વહેલી તકે એમનું રિપેરિંગ અને સમારકામ થઈ જાય એ દિશામાં પ્રયત્ન કરશું।